भारत माता की भारत माता की भारत माता की धन्यवाद। मित्रों, આજનો એ કાર્યક્રમ મારા અને આપણા સૌના માટે કદાચ વિશેષ મહત્વ ધરાવતો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ મને એમ લાગે છે કે ક્યાંક આપણા વિચારો ઉપર એક થોડું નાનું સરખું પણ ડસનું આવરણ આવ્યું હોય તો એને દૂર કરી પુનઃ રાષ્ટ્રપ્રેમને જાગૃત કરવાનો આ એક ઉત્તમ અવસર છે। આજે પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં વર્ષ 2022 થી હર ઘર તિરંગા આ કાર્યક્રમનું આયોજન થાય છે। મિત્રો, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે, એક સરકારી સેવાનિવૃત્ત કર્મચારી અધિકારી તરીકે, એક રાજનૈતિક વ્યક્તિ તરીકે મને 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી અનેક કાર્યક્રમમાં જવાનું અને ધ્વજવંદન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। પણ બેટો, મારે દુઃખ સાથે, પીડા સાથે એક વાત કરવી છે। તમે લોકો પણ આ ભાવ અનુભવ કરતા હશો। 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી આ દેશના રાષ્ટ્રીય પર્વ છે। આનાથી બીજો કોઈ મોટો પર્વ હોય જ નથી। આ રાષ્ટ્રીય પર્વ માત્ર એક સરકારી ઉજવણી બનીને એક સીમિત રહી ગયા હોય એવો મારો અનુભવ છે। કદાચ આ અનુભવ સાથે આપ સૌ પણ સહમત છો। 15 अगस्त 26 जनवरी कार्यक्रम हर घर तिरंगा अभियान के शुभ अवसर पर आयोजित इस कार्यक्रम में मैं आप सभी का हार्दिक स्वागत एवं अभिनंदन करता हूँ। किसी भी विषय को समझाने के 3 पहलू होते हैं: क्यों, क्या और कैसे। बच्चों थोड़ी शांति बनाए रखें, पीछे बच्चों थोड़ा शांति बनाए रखें, समझने की कोशिश करें, आप सभी के लिए बहुत ही आवश्यक है। बैठ जाइए।
नहीं हाँ मैं हूँ इस देश का बैठ के ले नजारा इस ट्रैवल और बेस का सीधा चलूं या चलूं ढाई ढाई चाल मैं खेल मेरा होगा ये देख लंबी रेस का मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊं तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा था मैं वो करके दिखाऊंगा इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा